हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। तो आज આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો કેરીનો જીરા મરચાવાળો રસાદાર છુંદો બનાવીશું। અને છુંદો બનાવતી વખતે કઈ નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવું એ પણ હું તમને જણાવીશ, જેનાથી તમારો છુંદો આખા વર્ષ દરમિયાન જરાય નહીં બગડે। તો છુંદો બનાવવા માટે મેં અહીંયા 2 કિલો રાજાપુરી કેરીને સારી રીતે ધોઈને પાણી સાફ કરી છોલીને આ રીતે મોટી છીણમાં છીણી લીધી છે। અને કેરીની તમે આ રીતે મોટી છીણ રાખશો તો એ છુંદો તમારો સરસ જ બનશે। હવે ખાંડનું માપ સચવાય એટલા માટે છીણને આપણે એક બાઉલમાં આ રીતે ઉપર સુધી સેટ કરી દેવાની છે। તો છીણને આપણે હેવી બોટમના સ્ટીલના તપેલામાં નાખી દઈશું। અને એક બાઉલ ભરીને આપણું છીણ હતું તો 1.5 બાઉલ ભરીને આપણે આમાં ખાંડ એડ કરવાની છે। અને જો કિલોના માપથી આપણે જોઈએ તો 1.5 ગણી આપણે ખાંડ નાખવાની છે। તો 2 કિલો આપણે કેરી લીધી હતી તો 3 કિલો આપણે આમાં ખાંડ એડ કરી છે। હવે 1 ચમચી આમાં મીઠું એડ કરીશું। હવે છીણને આપણે ખાંડની સાથે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું। અને એક વાતનું તમારે ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે છુંદો બનાવતા હોઈએ ત્યારે છુંદો ઉકાળવા માટે સ્ટીલના વાસણનો જ આપણે ઉપયોગ કરવો। જો તમે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણનો ઉપયોગ કરશો તો ખટાશની સાથે એનો કસ ઉતરશે અને છુંદો તમારો કાળો થઈ જશે। તો જુઓ, સારી રીતે આને આપણે મિક્સ કરી લીધું છે। તો હવે ઢાંકીને આને આપણે 1 કલાક માટે મૂકી દઈશું અને 1 કલાક પછી આને ચેક કરીશું તો આ રીતે ખાંડ આપણી સરસ થોડી થોડી ઓગળી જશે અને આ થોડું લિક્વિડ ફોર્મમાં આ રીતે આવી જશે। જો તમને ઉતાવળ હોય તો તમે 1 કલાક આ રીતે ના મૂકો અને તરત જ તપેલાને ગેસ પર મૂકી દેશો તો પણ ચાલશે। તો ચાલો હવે તપેલાને આપણે ગેસ પર ચડાવી દઈએ અને અત્યારે આપણે તપેલાને હાઈ ફ્લેમ પર જ રાખીશું અને સારી રીતે આને પહેલાં તો આપણે હલાવી લઈશું એટલે થોડું મિશ્રણ આપણું ગરમ થશે એટલે ખાંડ ઓગળતી જશે। તો જ્યારે પણ આપણે રસાદાર છુંદો બનાવવો હોય તો રાજાપુરી કેરીનો આપણે ઉપયોગ કરીએ તો છુંદો આપણો સરસ ખાટો મીઠો બને છે અને સાથે રસાદાર પણ બને છે અને એવો છુંદો ખાવામાં ખૂબ જ સારો લાગે છે। તો હાઈ ફ્લેમ પર સરસ એક ઉભરો આવી જાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું। તો જુઓ, સરસ આપણા છુંદામાં ઉભરો આવી ગયો છે અને ખાંડ પણ આપણી સરસ ઓગળી ગઈ છે અને બિલકુલ પાણી જેવું જ આ મિશ્રણ થઈ ગયું છે। તો જુઓ, હાઈ ફ્લેમ પર આ રીતે સરસ ઉભરો આવી જાય અને બધી જ ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર છુંદાને આપણે હવે ઉકળવા દેવાનો છે। જો ઉતાવળમાં આપણે હાઈ ફ્લેમ પર છુંદાને ઉકાળીશું તો છીણ આપણી કડક થઈ જશે તો એવો છુંદો ખાવામાં સારો નથી લાગતો। તો એટલા માટે આ સ્ટેજ પર તમારે ક્યારેય વધારે ઉતાવળ કરવી નહીં, મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે છુંદાને ઉકળવા દેવાનો છે। અને જુઓ, 10 મિનિટ જેવો મેં છુંદાને ઉકાળ્યો છે। તો હવે આને આ રીતે આપણે ચાસણી ચેક કરીશું તો ચાસણીમાં ચીકાશ તો આવી ગઈ છે પણ હજુ આમાં તાર નથી બનતો। તો આપણે 1 તારની ચાસણી થાય ત્યાં સુધી છુંદાને ઉકાળવાનો છે। તો ચાલો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ ફરીથી આને આપણે 10 મિનિટ માટે ઉકળવા દઈશું। તો જુઓ, 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે આને આપણે હલાવતા પણ જવાનું છે જેથી નીચેથી આપણો છુંદો ચોંટે નહીં। તો એક વખત સારી રીતે હલાવ્યા બાદ આની ફરીથી આપણે ચાસણી ચેક કરી લઈશું। તો તપેથા પર જ આની થોડી ચાસણી લઈ એક પ્લેટમાં આપણે આ રીતે લાંબા રેલામાં ચાસણી નાખીશું અને આને 2 મિનિટ માટે સરસ ઠંડી થઈ જવા દઈશું અને ગેસની ફ્લેમને અત્યારે એકદમ જ સ્લો કરી દેવાની અને 2 મિનિટ માટે આ છુંદાને આપણે હલાવતા પણ રહેવાનું છે કારણ કે આ જ સ્ટેજ પર આપણી ચાસણી કડક થઈ જતી હોય છે અને જેના કારણે આપણો છુંદો પણ કડક થઈ જતો હોય છે અને રસો પણ નથી બનતો। તો જુઓ, 2 મિનિટ પછી આ ચાસણીને આપણે ચેક કરીશું। તો જુઓ, પ્લેટને આ રીતે આપણે ઊભી કરીશું તો ચાસણી આપણી જરા પણ રેલાતી નથી, ત્યાં જ આ રીતે રોકાઈ જાય છે અને ચાસણીને અંગૂઠા અને આંગળી વડે આ રીતે ચેક કરીએ તો પ્રોપર આમાં આ રીતે આખો એક તાર બને છે। તો બસ ચાસણીનો આ રીતે પ્રોપર એક તાર બને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને રસાદાર છુંદો બનાવવા માટે આ ટાઈમે 1.5 તાર ચાસણીનો ના થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે જુઓ, છુંદાની ક્વોન્ટિટી વધારે જ છે અને છુંદો પણ આપણો એકદમ ગરમ જ છે। તો આ ગરમ છુંદાને હજુ ઠંડો થતાં વાર લાગશે તો આ ગરમાવામાં જ આપણી ચાસણી હજુ પણ બનતી જ જશે અને એવામાં ચાસણી આપણી કડક થઈ જતી હોય છે। તો એટલા માટે ચાસણીમાં એક તાર બને એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને છુંદો આપણો ગરમ છે એટલા માટે અત્યારે આ રીતે ઉપર ફીણ ફીણ જેવું લાગી રહ્યું છે પણ છુંદો આપણો ઠંડો થશે એટલે આ બધું ફીણ આપણું જતું રહેશે। તો ચાલો છુંદાને આપણે 6 થી 8 કલાક માટે એકદમ જ ઠંડો થઈ જવા દઈએ।
તો જો આની ઉપર કોટનનું કપડું ઢાંકીને આખી રાત મેં આને રહેવા દીધો હતો. તો છુંદો આપણો સરસ એકદમ જ ઠંડો થઈ ગયો છે. તો હવે છુંદો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ આમાં આપણે મીડિયમ તીખું હોય એવું 2 ચમચી જેટલું મરચું નાખીશું અને 1 ચમચી શેકેલા જીરાનો કરકરો કરેલો પાવડર નાખીશું અને સારી રીતે આને આપણે હલાવીને મિક્સ કરી લઈશું. અને ઠંડુ થાય ત્યારબાદ જ આમાં આપણે મરચું અને જીરું નાખવાનું છે. જો ગરમ છુંદો હશે અને એમાં આપણે મરચું નાખીશું તો મરચું આપણું કાળું થઈ શકે છે. તો જુઓ મરચાં અને જીરાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે અને સરસ મજાનો રસાદાર છુંદો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો એકદમ જ સરળ અને સહેલી રીતે કેરીનો આપણો ઇન્સ્ટન્ટ છુંદો બનાવી દીધો છે. અને આ રીતે બનેલા છુંદાને તમે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખશો તો આખું વર્ષ દરમિયાન તમારો છુંદો આવો જ રહેશે અને આ જરાય નહીં બગડે કે આમાં ફંગસ પણ નહીં આવે. તો આ રીતે તમે પણ છુંદો જરૂરથી બનાવજો. અને રેસીપી ગમી હોય ને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.